કેમ છો મિત્રો? મજામાં? તબિયત પાણી સારા છે બધાના? અત્યારે એક સારા સમાચાર આપું છું. એ પોતાના લાઈફ માટે છે, પોતાની સેફ્ટી માટે છે. સારા સમાચાર કયા છે? હેલ્મેટના ઉપયોગ માટેના સમાચાર હું તમને જણાવું છું. આ હેલ્મેટ છે એ વધારે આઈએસઆઈ માર્કાવાળા હેલ્મેટ યુઝ કરવા આપણને ઉપયોગી માહિતી આપું છું. હેલ્મેટના પોલીસ પકડવાના પ્રોબ્લેમ બહુ વધી ગયેલા છે, એટલે પોલીસનો કોઈ પ્રકારનો વાંક હોતો નથી. પોલીસને કરંટના નિયમ પ્રમાણે બધાને પોતાની સેફ્ટી માટે નિયમો બનાવવા પડતા હોઈ શકે. એમને કરંટના નિયમનું પાલન કરવાનું હોય એટલે પોતાની ડ્યુટી ઉપર આધાર રાખે છે. સક્ષમ લોકો અને નોન હિયરિંગ લોકો એ પોતાની જાતે સમજો. હેલ્મેટનો ઉપયોગ કરવો ફરજિયાત. કેમ? પોતાને માટે નહીં તો ઘરે ફેમિલી માટે તો વિચારવું જોઈએ ને. પોતાના ઘરે ફેમિલી છે એમના માટે આપણે હેલ્મેટનો ઉપયોગ કરીને પોતાની જાતને સેફ રહી શકો છો. પોતે સેફ રહી શકો અને પરિવારને સેફ રાખી શકો. અને એક્સિડન્ટ થાય તો માથું ફૂટે તો શું કરી શકીએ? અને પ્રોબ્લેમ સંતાવે છે. એક્સિડન્ટ થાય પછી માથું ફૂટે, વાગે, શરીરના કોઈ પણ ભાગો વાગે અને એટલે એમાં ઓપરેશન કરી શકાય. પણ નવા સ્પેર પાર્ટને એવું કશું ના હોઈ શકે. શરીરના સ્પેર પાર્ટ ના મળી શકે. બાઇકને એક્સિડન્ટ થાય તો બાઇકના કોઈ પણ ભાગો તૂટી જાય તો નવી બોડી આપણે બાઇકને બનાવી શકીએ છીએ. પણ આપણી શરીરની બોડી ફ્રેક્ચર થઈ જાય, આંખ નીકળી જાય તો નવી આંખને ઓરિજિનલ આંખ ન આવી શકે. એટલા માટે કહેવા માંગીએ છીએ કે હેલ્મેટનો ઉપયોગ કરવો ફરજિયાત છે. એટલે પરિવારને સભ્યોને આ બાબતનું જ્ઞાન જરૂરી છે. એટલે આપણને ટોકતા હોય તો પણ સાંભળવું જરૂરી છે. પરિવારના સભ્યો ટોકે તો પણ સાંભળીને હેલ્મેટનો ઉપયોગ અવશ્ય કરવો. હેલ્મેટ અનેક પ્રકારના મદદ કરે છે. વધારે પડતી ગરમીના લીધે બપોરે કામકાજ અર્થે બહાર નીકળવાનું થતું હોય છે તો પછી ટોપી પવનના લીધે ઉડી જતી હોય તો પણ એટલી ગરમીમાં હેલ્મેટ તમને ઉપયોગી મહત્ત્વનું છે. કેમ કે હેલ્મેટ પહેરીને એનો ગ્લાસ બંધ હોય તો તમને આંખમાં ગરમ પવન લાગતો નથી અને શરીરના મોઢા ઉપર ગરમ પવનથી તમે બચી શકાય છે અને બાઇક ચલાવવામાં સરળતા રહેશે. એટલે કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. એટલે આંખોની સેફ રહેશે. એટલે હેલ્મેટથી તમારો ઉપયોગી છે. આગળ હેલ્મેટથી બચવા માટે અનેક પ્રકારના નુસ્ખાઓ અપનાવતા હોય છે, પરંતુ એ પોતાની જાતને સેફ રાખવા માટે તો જરૂરી પડે છે. પોતાનું શરીર મહત્ત્વનું છે, સાધન મહત્ત્વનું નહીં પણ પોતાનું શરીર મહત્ત્વનું છે એ વિચારો. વધારે બહુ ઠંડી પડે તો ડબલ ઠંડી પડતી હોય અને ઠંડીથી આપણું નાક, આંખ અને માથું વધારે ઠંડીના લીધે શરદી, ઉધરસ જેવી તકલીફો વધી જતી હોય છે. એના લીધે આપણે બીમાર પડીએ છીએ. પરંતુ જો હેલ્મેટનો ઉપયોગ કરવામાં આવે અને હેલ્મેટ પહેરીએ તો ઠંડીથી આપણે શરીરને રક્ષણ મળે છે. એટલે હેલ્મેટનો ઉપયોગ જરૂરી છે. ઠંડીથી અને વધારે વરસાદ પડે
તો બાઇક ચલાવવામાં તકલીફ પડતી હોય, આંખમાં પાણીના છાંટા વાગવાથી દેખાવામાં તકલીફ પડતી હોય તો હેલ્મેટનો ઉપયોગ કરીને અને ગ્લાસથી બનતી પોતાની આંખોને રક્ષણ આપી શકો છો અને વ્યવસ્થિત બાઇક ચલાવી શકો છો વરસાદમાં. એટલા માટે હેલ્મેટનો ઉપયોગ જરૂરી છે. અને એક્સિડન્ટના સમયે પણ પોતાના માથામાં વાગે એની પહેલાં હેલ્મેટ આપણને બચાવે છે. અને ચાલુ રોડ ઉપરની ધૂળ, ડમરીઓ, ખટારા ઉપરથી ઉડતી રેતીઓ એની સામે આપણને આંખોને રક્ષણ આપે છે. એટલા માટે કહેવામાં આવે છે કે હેલ્મેટનો ઉપયોગ જરૂરી છે. એ આપણને લાઈફ ટાઈમ માટે સુરક્ષિત રાખે છે. હેલ્મેટથી ઘણા પ્રકારના ફાયદાઓ છે, પરંતુ અમુક લોકોને ઉપયોગ કરવામાં આવે છે. પણ એ પોતે જાણે વિચારો કે પોતાના પરિવાર કેટલો સુરક્ષિત રાખવો હોય તો એના માટે આપણે હેલ્મેટનો ઉપયોગ કરવો જરૂરી છે. પરિવાર સુરક્ષિત રહેવા માટે અને આપણે પોતાના સ્વાસ્થ્ય અને બોડી માટે હેલ્મેટનો ઉપયોગ જરૂરી છે. મમ્મી પપ્પા અને પરિવારનું વિચારી શકો છો તમે. એટલા માટે હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત કરો. વાઈફ અને છોકરાઓને સુરક્ષિત રાખવા માટે પોતાની જાતને એટલે બંદર લોકો હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત કરો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આભાર.